હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને હું આવી ગઈ છું આજે તમારી સાથે નવી રેસીપી શેર કરવા. તો આજે આપણે બનાવીશું કાચા કેળાનો એકદમ ક્રિસ્પી એવો ચેવડો. તો કાચા કેળાની આપણે વેફર બનાવતા હોઈએ છીએ, શાક બનાવતા હોઈએ છીએ. સ્પેશિયલી હું પરાઠા અને પૂરી વધારે જ બનાવું છું. કાચા કેળાના કોફતાનું શાક પણ બનાવું છું. તો આજે મને વિચાર આવ્યો કે કાચા કેળા ફ્રેશ એવા છે, તો ચલો તેનો ચેવડો બનાવીશું. તો શરૂ કરીએ. કાચા કેળાને મેં આ રીતે ધોઈ અને લૂછી અને લઈ લીધા છે. હવે તેની આપણે પોટેટોની જે સ્લાઈસ ઉતારતા હોય તેનાથી આપણે કેળાની છાલ ઉતારી લઈશું. અને આ છાલ ઉતારતી વખતે છાલનું એક પતલું એવું લેયર આપણે કેળા ઉપર રહેવા દઈશું, જેથી કરીને કેળાનો આપણો જે ચેવડો છે તે એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે. તો હવે કેળાને આપણે આ રીતની મોટી ખમણીથી છીણી લઈશું. આપણી જે રેગ્યુલરની છીણી હોય છે તેનાથી છીણ પતલું અને નાનું પડશે. તો મેં આ જે કેરીનો છુંદો બનાવવાની છીણી આવે છે તેનાથી છીણી લીધું છે અને સારું એવું મોટું એવું છીણ પડ્યું છે. તો આ જ્યારે તળાઈને સંકોચાશે ત્યારે પણ મીડિયમ સાઇઝમાં રહેશે. તો હવે અહીંયા છીણ આપણું રેડી છે અને તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે. તો છીણને આપણે તેલમાં ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર 7 થી 8 મિનિટ જેવું કેળાની ચિપ્સને આપણે ફેરવતા જઈ અને તળી લેવાની છે, જેથી કરીને તે એકદમ ક્રિસ્પી એવું બનીને રેડી થશે. તો આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું. એકદમ ધીમા ગેસ પર તળશું મિત્રો, તો તે એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થશે. અને હવે ક્રિસ્પી એવી થઈ ગઈ છે, તો હું જાળીમાં કાઢી લઉં છું આ રીતે. તો બધા જ કેળાને આપણે એ રીતે છીણ પાડી અને છીણી લેવાનું છે. તો અહીંયા મેં બીજા કેળાનું છીણ થોડું લાંબુ પાડ્યું છે, જેથી કરીને કેવડામાં તે ભાગી ન જાય. તો કેળાને સીધું જ રાખી અને છીણી લીધું હતું, એટલે થોડું એવું લાંબુ છીણ પડી ગયું છે, સારું એવું. તો આ છીણને પણ આપણે સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ જેવું તળાવવા દઈશું, જેથી કરીને તે એકદમ ક્રિસ્પી એવું બનીને રેડી થઈ જશે. તો આ કેવડો મિત્રો થોડી વાર ઠંડો થયા પછી પણ સોફ્ટ નથી થઈ જતો અને ખૂબ સારો એવો ક્રિસ્પી રહે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે કેળાનું છીણ આપણું બધું જ તળાઈ ગયું છે. તો કેવડામાં ઉમેરવા માટે આપણે 1 કપ જેટલા સિંગદાણા લઈ લીધા છે. તે સિંગદાણા 50% જેવા તળાય એટલે 1 વાટકી જેટલા કાજુના ટુકડા અને 1 વાટકી જેટલી મેં આ રીતે બદામ કટ કરીને લઈ લીધી છે. તો કાજુ, બદામ અને સિંગદાણાને પણ આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લઈશું. અને હવે સિંગદાણા, કાજુ અને બદામ બધું જ તળાઈ ગયું છે, તો આપણે તેને જાળીમાં કાઢી લીધું છે. હવે જે કેળાનું છીણ આપણે તળીને રાખ્યું હતું તેમાં કાજુ, બદામ, સિંગદાણા અને સૂકી દ્રાક્ષ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં થોડો કેવડો ચટપટો બનાવવા માટે મસાલા કરીશું. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરીશું અને કેવડાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો કાચા કેળાનો કેવડો. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ કેવડો છે તે નાના બાળકો હોય કે મોટા હોય બધાને ખૂબ જ ભાવે છે. અને જો તમારે આ કેવડો ફરાળી બનાવવો હોય તો તમે સાદા મીઠાની જગ્યાએ સિંધવ મીઠું ઉમેરીને પણ બનાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ માય ચેનલ.